15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રૂસાન ફાર્મા કંપનીના કામદારને મિત્તલ રાવાણીએ ધમકી આપી રાજીનામું લખાવી દીધા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. મળતી માહિતી મુજબ અંકલેશ્વરના ગરખોલ પાટિયા વિસ્તારમાં આવેલ એફએફ વિસુ એપાર્ટમેન્ટમાં રહેતા મુકેશસિંહ વર્ષોથી રૂસાન ફાર્મા કંપનીમાં નોકરી કરતા હતા. મુકેશસિંહનો આક્ષેપ છે કે કંપનીના પ્રતિનિધિ મિત્તલ રાવાણીએ તેઓને ધમકી આપી જબરજસ્તી રાજીનામું લખાવી દીધું હતું. આ બનાવને લઈને કામદાર વર્ગમાં ચિંતા અને અસંતોષનો માહોલ સર્જાયો હોવાનું જાણવા મળે છે. આ મામલે કરણી સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ ભગતસિંહ ડોડિયાએ કામદારને ન્યાય અપાવવા માટે લડત આપવાની તૈયારી દર્શાવી છે. તેઓએ જણાવ્યું હતું કે કામદારને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી સંસ્થા દ્વારા જરૂરી પગલાં લેવામાં આવશે. હાલમાં આ મામલે સત્તાવાર રીતે કંપની તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નથી. ઘટનાને લઈને આગળ કાનૂની કાર્યવાહી થાય છે કે નહીં તે જોવાનું રહ્યું. पालेज टाइम्स भरूच। मेरा नाम मुकेश सिंह है। मैं 20 बरस से रूसन फार्मा में इंजीनियरिंग में जो है फिटर के जॉब पे सीनियर फिटर के जॉब पे जॉब कर रहा था। ये 2 साल से मित्तल रावाणी आए और हमको जो है मतलब टॉर्चर कर रहे थे, जो ऐसा है तुम चोरी किया, ये है वो है। बाद में अभी जो है एक प्रॉब्लम आई यहाँ एसओजी का, उसमें जो है हमको बोला गया कि भाई आपने जो है यहाँ से इन्फॉर्म किया है और कॉर्पोरेट से जो है आपको यहाँ से जो है रिज़ाइन लिखना है, नहीं तो मैं जो है आपको फंसा दूंगा, अंदर कर दूंगा। उसके बाद धमकी दिया गया जो बाहर से अगर तुम किसी से बोले या किसी को बताए तो मैं जो है छोड़ूंगा नहीं। ये सब मैटर जो है मित्तल रावाणी ने हम मेरे साथ जो है किया और अंदर बैठ के जो है मतलब 3 घंटा हमको 2 घंटा टॉर्चर किया, यही सब किया है वो मेरे साथ जो है। एसओजी के साथ क्या मैटर हुआ? हाँ, एसओजी के साथ जो है मेरे पानी खाली हो रही थी, उसमें जो है एसओजी पकड़ने के बाद जो है वो चीज़ जो है मेरे ऊपर ढाला गया। कौन सा पानी खाली हो रहा था, किस तरीके से? ये अपना स्टोर पानी जो है मतलब वेस्ट वाटर जो है वो किस तरीके से खाली हो रहा था? ऐसे ही ओपन में जो है पाइप लगा के खाली कर रहे थे। जो एसओजी ने केस क्यों नहीं किया? एसओजी के साथ जो है ये लोग बैठ के अपना मामला सलटाए और उसकी इंजाम जो पैसा दिया वो इंजाम मेरे ऊपर जो है लगाए। आपने पुलिस एफआईआर किया है इसके बारे में? अभी किया है हमने। जय माताजी, हूँ भगतसिंह डोडिया, करणी सेना प्रदेश उपाध्यक्ष। हाल में मुकेशभाई है ये अमरी पास करणी सेना ऑफिसे आव्या हता एनी फरियाद लईने। आ भाई 20 वर्षथी आ रूसन फार्मा में नौकरी करे छे अने आ पायाना कार्यकर्ता कहो तो आईना छे। आना उपर खोटो इल्जाम नाखीने आने नौकरीमांथी काढी नाखवामां आव्या छे। कंपनी द्वारा एना उपर आक्षेप करवामां आव्यो छे के तमे कोई पण एसओजी ने जाण करी थी के अहींया पाणी निकळे छे, एटले रंगे हाथे एसओजी अहींया पकड़ेला અને ત્યારબાદ આને એવો ઇલ્ઝામ આપવામાં આવ્યો કે મુકેશભાઈ તમે અહીંયા એસઓજી ને જાણ કરેલી, પણ એ મને જ્યાં સુધી જાણ છે ત્યાં લગન કોઈ ફરિયાદ થઈ નથી। તો આમાં કોઈ ને કોઈ જગ્યાએ પોલીસની શંકા ના દાયરામાં છે અને મુકેશભાઈને આઈના પ્લાન્ટ હેડ એવા મિત્તલ રાવાણી દ્વારા ફસાવવાની કોશિશ કરી રહી છે અને આને 3 કલાક બેચારી ટોર્ચર કરીને એને કીધું કે ભાઈ તું રિઝાઇન લખ, બાકી તને હું જોઈ લઈ એમ કરીને એની પાસેથી રિઝાઇન લેવામાં આવ્યું છે અને એને નોકરીમાંથી કાઢી લેવામાં આવ્યા છે। અત્યારે અમારા સંગઠનના બધા લોકો અત્યારે અહીં ભેગા થયા છે અને આ ભાઈને ન્યાય નહીં મળે ત્યાં સુધી આપણે લડશું। અત્યારે મેનેજમેન્ટ જોડે બી અમે વાત કરી છે કે ભાઈ આને કઈ કારણોસર તમે આને નોકરીમાંથી કાઢ્યા છે, તો અહીંથી એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ કારણ નથી અને એને ફોર્સફુલી રિઝાઇન કરાવડાવીને એની પાસેથી સાઇન લઈને એને કાઢી નાખવામાં આવ્યા છે। તો અમારી એક જ માંગ છે કે આ ભાઈને ન્યાય મળે અને આવનાર સમયમાં જો અહીંયા કોઈ પ્રકારનું એવું પાણી નીકળતું હોય, આ ભાઈ એવું કહે છે મુકેશભાઈ કે અહીંયા ડેઈલીનું 20 થી 30 હજાર લીટર પાણી ગટર કરવામાં આવે છે, તો હું અહીંના જીપીસીપી અધિકારીનો કહેવા માંગુ છું કે તમારી મિલીભગત આમાં શું છે? કારણ કે 20 થી 30 હજાર લીટર પાણી જો નીકળતું હોય તો તમે ક્યાં બેઠા છો? અને પોલીસને બી કહેવા માંગુ છું કે ભાઈ આ ભાઈ એમ કહેવા માંગે છે કે એસઓજીએ ફરિયાદ આવીને કરેલી ને રેડ પાડેલી, તો કોઈ જાતનો કેસ કેમ બનવામાં નથી આવ્યો? અને તટસ્થ તપાસ થવી જોઈએ ને આ ભાઈને ન્યાય મળવો જોઈએ।